રવિ કૃષિ મહોત્સવ 2025ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 2 દિવસીય રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોને રવિ સિઝનના પાક માટે આધુનિક નવીન ખેતી પદ્ધતિઓ અને ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। મેળામાં કૃષિ વિભાગ, સહકારી મંડળો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રવિ પાક માટે યોગ્ય બીજની પસંદગી, જમીન સંભાળ, પાણી વ્યવસ્થાપન અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી પદ્ધતિઓ અંગે સમજ આપી હતી। ખાસ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તે માટે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। બોડેલીનો એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ અતિથિ તરીકે શ્રીમતી મલકાબેન બી પટેલ, પ્રમુખ જિલ્લા પંચાયત છોટાઉદેપુર જસુભાઈ રાઠવા, સાંસદ છોટાઉદેપુર, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તેમજ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ, તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત બોડેલી ઉપસ્થિત રહ્યા હતા। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। કૃષિ મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ વિસ્તારના સાંસદશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, પીડીઓશ્રી, ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી, વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી।